हेलो दोस्तों नमस्कार। अमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। आज हूँ तमने आ खेड़ पंथकमां भारे वरसादना कारणे दरियानी अंदर केटલું पाणी जाय छे ए बतावी रह्यो छुं। जो तमे आ छे खेड़ पंथकना गोहा टुकड़ाना दृश्य छे कि दरियानी अंदर पाणी अति भारे जाय छे अने उपरवासमां भारे वरसादने कारणे खेड़ पंथकना तमाम गाम अत्यारे पाणीनी अंदर गरकाव छे। એટલું પાણી હજી ઉપરવાસનાથી આવેલું છે અને આ દ્રશ્ય છે દરિયાની અંદર જાય છે તેના પોરબંદર ગોહા ટુકડાની અંદર બરાબર। અને બતાવું છું ગોહા ટુકડાના દ્રશ્ય તમને ખેડ પંથકના। આ દ્રશ્ય છે ગોહા ટુકડાના કે ત્યાં જુઓ તમે અત્યારે વરસાદી ઝાપટા ચાલુ છે અને આ પાણી ગામના પાદરની અંદર ફરી વળ્યા છે અને ગામની અંદર પણ પાણી વધી અને આવે તેવી શક્યતા। આ અતિ ભારે પવન પણ છે। અત્યારે પવન હારે વરસાદ છે અને પાણી પણ એટલું આવે છે। અચાનક એટલું પાણી આવેલું છે અને આ છે ગામના દ્રશ્ય છે। તમને ગામના પાદરના દ્રશ્ય બતાવું છું। આ જો રેસિડન્ટ એરિયા છે ત્યાં પણ પાણી અત્યારે છે અને ઉપરથી લીધેલા દ્રશ્ય તમને બતાવું છું। આ અગાસી ઉપરથી લઈને આ દ્રશ્ય છે ગોહા ટુકડાના કે ત્યાં અતિ ભારે પાણી ઉપરવાસથી આવેલું છે અને ગામના પાદરમાં જઈને બતાવું છું તમને। તો આ છે ગામના પાદરના દ્રશ્ય કે ત્યાં પણ અંદર પાણી ફરી વળ્યું છે। આ ગામના હનુમાન મંદિર કહે છે અહીંયા આ જૂનો ગોડાઉન છે ત્યાં પણ અત્યારે કળ સમાન પાણી છે, કમર સમાન પાણી છે અને પાણીની અંદર ગરકાવ છે। આ જુઓ તમે આ ગામના દ્રશ્ય છે અને અતિ ભારે પાણી હજી આવી રહ્યું છે। આ હાલત છે ખેડ પંથકની। હજી ખેડ પંથકમાં જળબંબાકાર। તો અત્યારે આમાં ખાડા ખડબા છે, આમાં હલાય એવી પોઝિશન પર નથી। જુઓ તમને બતાવું છું એટલા પાણી છે આમાં। અને આ છે દરિયા કિનારાના કે ત્યાં દરિયો તોફાની પછી અને પાણી કેટલું ઉપરવાસથી આવી અને જાય છે તે બતાવું છું તમને। હજી આ પાણી અતિ ભારે જાય છે। આ છે 30 તારીખના દ્રશ્ય તમને બતાવું છું। 30/8/2024ના આ જુઓ તમે દોસ્તો। આ કિનારા ઉપર પાણી વહે છે ફૂલ, તો આવવા જવાના બંધ રાખજો અવર જવર, કેમ કે દરિયા કિનારા ઉપર તોફાની મોજા પણ ઉપડે છે અને આ પાણી એકદમ વધતું દરિયાની અંદર જાય છે। અતિ ભારે પાણી જાય છે। તમને બાજુમાં જઈને બતાવું છું કે કેટલી અત્યારે આની રફતાર છે પાણીની અને કેટલું ફાસ્ટથી જાય છે અને કેવડું બારું કર્યું છે અહીંયા। આ જુઓ તમે ધોવાતું જાય છે અને અતિ ભારે પાણી સમુદ્રની અંદર દરિયાની અંદર જાય છે। તો આ ખેડ પંથકના દ્રશ્ય તમને બતાવ્યા। તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો। તો અમારા નવા વિડીયા તમને જોવા મળતા રહેશે અને હું આગળના દ્રશ્ય આગળ જઈને શૂટ કરીશ બીજો બ્લોગ, એ પણ હું તમને બતાવીશ અત્યારે કેવી પોઝિશન છે। બોખીરાના વિસ્તારના હું દ્રશ્ય બતાવવાનો છું। બોખીરા બપોર પછી આપણે બ્લોગ બનાવવાના છે। તો થેન્ક યુ, આભાર, જય હિન્દ અને સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર જરૂર કરજો તમારા દોસ્તો હારે, તો અમારા વિડીયાનો લાભ મળતો રહે। તો થેન્ક યુ।